રીંગણાનું શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ને. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ટેસ્ટી નવા સ્વાદનું આખા રીંગણાનું શાક બનાવીશું. ડુંગળી લસણનો ઉપયોગ નહીં કરીએ છતાં પણ આ શાક એકદમ ટેસ્ટી લાગે છે. રોટલી, ભાખરી, પરોઠા સાથે આને સર્વ કરી શકો છો. સવારે કે સાંજે ગમે ત્યારે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય ને તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો. તો શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ રીંગણા લીધા છે. આ રીંગણા એકદમ નાના રીંગણા છે, એટલે અહીં આપણે છૂટું શાક કરવાનું હોવાથી મેં નાના રીંગણાની પસંદગી કરી છે. તો શાક માટે આપણે અહીં સૌથી પહેલાં મસાલો બનાવી લઈએ. તો 3 તીખા મરચાં, 2 ચમચી ધાણા અને 2 ચમચી શિંગદાણાને આપણે લો ફ્લેમ ઉપર ધીરે ધીરે શેકી લેવાના છે. અહીં મેં 2 કાશ્મીરી મરચાં અને 1 તીખું મરચું લીધું છે. તો આખા ધાણા પણ આપણે શેકીને ઉમેરશું ને એટલે શાકમાં એકદમ સરસ સુગંધ આવશે. તો 2 થી 3 મિનિટમાં બધું જ શેકાઈ ગયું છે. તો સાથે 1 ચમચી તલ અને 2 ચમચી જેવું નારિયેળનું ખમણ ઉમેરીશું. બસ હવે માત્ર અડધી મિનિટ માટે જ તલ અને નારિયેળનું ખમણને શેકવાનું છે. નારિયેળનું ખમણ બહુ ડાર્ક ન થઈ જાય એ રીતે શેકવાનું છે. આ રીતે આપણે બધું શેકી લઈશું એટલે થોડું ઘણું મોઇસ્ચર હોય તો એ પણ ઉડી જાય, સાથે જલ્દીથી પીસાઈ જાય અને શેકાતા ફ્લેવર ઉભરીને બહાર આવે એટલે શાક એકદમ ટેસ્ટી બને. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બધું શેકી લીધું છે. તો હવે પ્રોપર રીતના ઠંડુ થવા દઈશું, ત્યારબાદ મિક્સરમાં પીસી લઈશું. અહીં મરચાંના ડીટીયા છે એ કાઢી લઈશું. હવે શિંગદાણા, ટોપરું બધું જ જે આપણે શેક્યું છે એ ઠંડુ થઈ ગયું છે. તો મિક્સર જારમાં કાઢી લઈ અને સાથે આપણે અડધી ચમચી કાશ્મીરી મરચું અને સાથે 5 ચમચી જેવી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેવો ગોળ ઉમેરીશું અને સાથે 1 ચમચી જેવું તેલ ઉમેરીશું. હવે બધું સારી રીતના પીસી લેવાનું છે. તો અહીં મસાલો સરસ પીસાઈ ગયો છે. હવે આ મસાલાને આપણે રીંગણામાં ભરી લઈશું. રીંગણામાં બધી ફ્લેવર સરસ રીતના ઉતરી જાય એ માટે આપણે એને ભરી લઈશું. હવે આ રીંગણામાં હું થોડો ડીટીયાનો ભાગ રાખીશ, એ રીતે હું કટ કરીશ અને મસાલો ભરી શકાય એ રીતે રીંગણામાં 4 કટ લગાવી દઈશ. કટ લગાવીને દરેક રીંગણાને ચેક કરી લેવું, જેથી રીંગણું બગડેલું ના હોય. તો આવી રીતે આપણે બધા રીંગણાને તૈયાર કરી લેવાના છે. તો રીંગણાને પાણીમાં જ બોળી રાખીશું જેથી કાળા ન પડે. હવે આપણે આમાં મસાલો ભરી લઈશું. હવે અહીં તમારે રીંગણા ભરવા ન હોય અને ડાયરેક્ટ વઘારી લેવા હોય તો એ પણ કરી શકાય. હું માત્ર બધી ફ્લેવર રીંગણામાં બેસે એ માટે મસાલો ભરી રહી છું. તો રીંગણામાં જેટલો મસાલો સમાય એ રીતે બધા રીંગણાને તૈયાર કરી લેવાના છે. સાથે એક નાનો ટુકડો આંબલીનો લઈશું અને એને આપણે બાફી લઈશું. થોડું પાણી ઉમેરી ગેસ ઉપર ગરમ કરવા રાખી દઈશું, જેથી સારી માત્રામાં આંબલીનો પલ્પ મળે. હવે આપણે શાકને વઘારીશું. તો પેનમાં 3 ચમચી જેવું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેવું જીરુંનો વઘાર કરીશું. ત્યારબાદ 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું. બધું સરસ રીતના સતળાઈ જાય એટલે રીંગણાને ઉમેરી દઈશું. અહીં ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવી, જેથી મસાલો બળી ન જાય. તો બધા રીંગણાને ઉમેરી દીધા છે. હવે 2 મિનિટ માટે રીંગણાને ગરમ થવા દઈશું, જેથી એ થોડા ઘણા સોફ્ટ થઈ જાય. હવે 2 મિનિટ પછી તમે અહીં જોઈ શકો છો રીંગણા છે એ થોડા ઘણા સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે આપણે આમાં પાણી ઉમેરી દઈશું. આપણે છૂટું જ શાક કરવાનું છે એટલે પાણી તો ઉમેરવું જ પડશે. તો રીંગણા સરસ રીતના કૂક થઈ જાય એ માટે આપણે 1 ગ્લાસ જેવું પાણી ઉમેરી દઈશું અને ઢાંકી દઈશું. ઢાંકીને આપણે ઓછામાં ઓછું 8 થી 10 મિનિટ સુધી કૂક થવા દઈશું. રીંગણા નાના છે અને એકદમ કૂણા છે એટલે ચડતા બિલકુલ વાર નહીં લાગે. હવે આ શાકમાં ખટાશ માટે આપણે આંબલી વાપરવાની છે. તો આંબલી સરસ રીતના ઉકળી ગઈ છે અને હવે એમાંથી આપણે પલ્પ બહાર કાઢી લઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે એકવાર રીંગણાને ચેક કરી લઈએ. અહીં તમે જોઈ શકો છો રીંગણા છે એ હાફ કૂક તો થઈ જ ગયા છે. તો અહીં આપણે બધું એકવાર મિક્સ કરી લઈએ. અહીં તમે જોઈ શકો છો કે આપણે જે 1 ગ્લાસ પાણી ઉમેર્યું એ હવે બધું શોષાઈ ગયું છે. અહીં તમારે રીંગણામાં જેટલો રસો રાખવો હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું. સાથે હવે 3 ચમચી જેટલું આંબલીનું પાણી ઉમેરી દઈશું અને 1 ચમચી જેવા આદું અને મરચાં ઝીણા સમારીને ઉમેરી દેવાના છે. હવે બધું ફરી એકવાર મિક્સ કરી લઈશું. આખા રીંગણાનું શાક બનાવતી વખતે હંમેશા તમારે એ યાદ રાખવાનું કે રીંગણા તમારા આખા જ રહેવા જોઈએ, બહુ વધારે પડતા કૂક ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણે બધું મિક્સ કરી લીધું છે. તો રીંગણા ભરતા જે મસાલો વધ્યો છે એ પણ ઉમેરી દઈશું અને સાથે પાણી પણ ઉમેરી દઈશું. તો અહીં મેં પોણો ગ્લાસ જેવું ફરી પાણી ઉમેર્યું છે. અહીં તમારે જેટલો રસો જોઈએ એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે.
રીંગણા અહીં ઓલરેડી હાફ કૂક તો થઈ જ ગયા છે, એટલે બહુ વધારે પાણી અહીં જોઈશે નહીં. તો મિક્સ કરીને આપણે 3 થી 4 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું. હવે 3 થી 4 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. તો રીંગણા સરસ કૂક થઈ ગયા છે. શાકમાં હવે રસો પણ પ્રોપર છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. રીંગણાના શાકની સરસ સુગંધ આવી રહી છે. અહીં આપણે એકદમ નાના રીંગણા લીધા હોવાથી ફટાફટ ચડી જશે. તો જુઓ, એકદમ સરસ રીતના કૂક થઈ ગયા છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કોથમરીથી ગાર્નિશ કરી લઈશું. આ શાક રોટલી, રોટલા, ભાખરી, પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, જો તમે આ રીતે એકવાર શાક બનાવશો ને તો તમને ખૂબ જ ભાવશે અને તમારા ઘરમાં વારંવાર બનશે. તો રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.